ગાઈસ તો ફૂલ ઓફ રોડિંગ હાલે છે પર્વત ઉપર ચડાવેલી ગાડી પહેલી વાર જોઈ પવન ચક્કી આટલી નજીક એટલે જોઈ છે પણ આટલી નજીક બસ એ આકાશ સોરી કિશન બધા ખાવાનું બનાવે છે ઠીક આ ગોળ બાપા હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ તો અમે તૈયાર થઈ ગયા છીએ જોઈ લો પ્રી વેડિંગ માટે જો અને ભૂકાતી નથી આ કઈ હેલ ખોલી પેલું હા ભાઈ જો ગુડ મોર્નિંગ હા ભાઈ નું પેલું હેલ્મેટ થઈ ગઈ છે સાફ કરે છે બાઈક એની જ છે અહીંયા બુ નહીં રેડી બાઈક સાફ કરી નાખી હવે હેલ્મેટ નો વારો મારા માટે કરે છે પણ આમ તો એનો આવશે હા ત્યારે તમને જ હેરાન કરશે કે હાલો આમ કરો કઈ વાંધો નહીં સારું હાલો લોકેશન પર જ જઈને મળીએ આમ તો જો મસ્ત લોકેશન પવન ચક્કી ડ્રાઈવર ગાઈસ તો ફૂલ ઓફ રોડિંગ હાલે છે પર્વત ઉપર ચડાવેલી ગાડી આ જો પેલા બંને જાય છે આવી ગઈ પવન ચક્કી બૂન અહીંયા બેઠી છે બૂન તો પવન ચક્કી આવી ગઈ લોકેશન જો ગાઈસ બહુ જ મસ્ત છે અહીંયા કોઈ આવે નહીં કાંઈ ઉપાધિ નહીં વેગે લોકેશન બહુ જોરદાર છે એટલે તો અહીંયા લઈને એ વાત ઉપર મારી રદ દુલારીનો ફોટો પડી જામ રે હા તારી રાજ દુલારીનો ફોટો પાડી લે તું ઓ ભાઈ બાર આમ તો વ્યૂ નહીં યાર બહુ રદ દુલારી કેટલી દેવાંગી હવાઈ જાય આમાં શું પેલું સ્ટેન્ડ કયું હા આઈફોન કા તો કરા ગાઈસ પહેલી વાર જોઈ પવન ચક્કી આટલી નજીક એટલે જોઈ છે પણ આટલી નજીક થી હવે આ તડકો અહીંયા ભૂપેન્દ્ર જોગી હાય ગાઈસ તો લોકેશન જો એકવાર લોકેશન પણ એટલું સારું છે માણસો પણ એટલા સારા અને આ પવન ચક્કીનો અવાજ એક તો એટલો બીવડાવે છે ને એટલી જ સારી છે અને આ પવન ચક્કી જો કેટલો અવાજ કરે છે એમાં બધાને એવો વિચાર આવ્યો હતો કે એકાદ પાખું અહીંયાથી ફર્યું હોય તમારો શું થાય હાલ બધાને અરે પછી ખબર પડે આ વ્લોગ ગોતવા તમારે આવવો પડે પછી અહીંયા હાલો ત્યાં પાર્ક કરી દીધી છે હવે થોડાક બાઇક માં પાડીએ હાલો હાલો ઉપર ચડો એવી ડ્રાઈવર પાછા મેદાનમાં આવ્યા છે પહાડોમાં નીકળી ગયું છે જેકેટ વેકેટ બધું ગરમીનું એક દી ગિરનારમાં એવો રોડ બની જાય ભાઈ ગિરનારમાં થોડે એટલે હા બહેનો બાકી ન હોય ગિરનારમાં કેટલું બધું ગરમી થાય છે હજી પાછા ઉતરીને ફોટોસ પાડશે એટલે વધારે થશે હવે તો થાય ને હવે તડકો તો વેલા ઉઠતા હતો 6 વાગ્યા તો ઉઠા કેટલું વહેલું 5:30 5 વાગે ઉઠવાનું હતું હું તો
ઉઠતો બધાય ઉતા પાછું અત્યારનું લોકેશન અને આ બે જો એ બા બા બસ એ આકાશ સોરી કિશન તો શૂટ કરીને ઘરે આવી ગયા. ઘરે થોડીક વાર આરામ કર્યો, કપડાં કપડાં ચેન્જ કર્યા ને હવે અહીંયા જમવાની તૈયારી કરીએ છીએ. તો આ બધા જમવાની તૈયારી કરે છે. હાલો બધા ખાવાનું બનાવે છે. મેડમ હું રસોડામાં ગયા. મેડમ ને એવું ખબર પડી હતી કે હમણાં કેમેરો ચાલુ થવાનો એટલે મેડમ અંદર વહી ગયા. દેખાય છે આખી થાળી કરી મરચા બહુ ભાવે. હં? એ ઠીક આ ગોળ બાપા લેવાની છે. નવી સ્ટાઇલ છે. ઉપર બેસી જવાનું ને પછી ગેસમાં રાંધવાનું. હા ઊંચી થઈ થઈને જોવે બધી બતાવાઈ ગયું. શું છે આ? ટમેટા, મરચા. આ મરચા છે ને, ગુવાર, આ ડુંગળી મારી આંખ ભરી ગઈ, બટેટા ને આ તો મિક્સ લાગે છે. તુવેર છે, વાલ છે, ચોળી છે, લીલી ગુવાર છે. ઓહો કઠોળ. કઈ સ્ટાઇલ જોઈ? ચમચાનું આ જ નાખવાનું. શું બને છે એ તો કહી દો ગાઈસ ને. ચાપડી ઊંધિયું. મને ચાપડી શાક કહેતા હતા. સપના સ્પેશિયલ ચાપડી ઊંધિયું. સારું હાલો કેવું બને એ બતાવશું પછી. ઓકે બતાવજો. ટેસ્ટમાં કેવું છે એ તો સારું જ હશે. તમારે ચાખીને કહેવાનું કેવું હોય છે. ચાપડી ઊંધિયું ખાધું બહારનું પણ ઘરનું નથી કોઈ દી ખાધું. ચૂલામાં થાય છે ચાપડી. બોન ઘણું સુઈ ગયું છે. તો અમે અત્યારે નીકળી ગયા છે રાજકોટ જવા માટે. આકાશના ઘરે બહુ જ મજા આવી. બધું ગામડાની સ્ટાઇલનું બધું ખાધું. મીન્સ પેલું ચૂલા પર કરેલું હતું ચાપડી ને બધું એ બધું ખાધું. ચૂલાની રસોઈ બહુ મજા આવે, મીઠી લાગે ગેસ કરતા એટલે. હું તો હુઈ ગયો તો ગાઈસ અડધી કલાક બપોરે કેમ કે થાકીને તૈયાર થઈ ગયા હતા. સુઈ ગયા હતા પછી જમ્યું ને બધું કામ કર્યું ને થોડીક વાર વાતો કરતા હતા એટલે પછી ટાઈમ ના રહ્યો બ્લોગ કરવાનો. આણે રસોઈ કરાવી એટલે હું તો ભાઈ કાંઈ કામ નહોતું હુઈ ગયો. ના ઇન્સ્ટા 360 નો શોટ ઉપરથી આવ્યો છે તો એ તમે જોઈ લેજો બ્લોગમાં. તમે જોયો જ હશે અને કાં આવે મૂકશું. અને બસ તો અત્યારે નીકળ્યા છીએ અને રાજકોટ જઈએ છીએ. અને રાજકોટ જઈને મસ્ત સુઈ જશું કેમ કે આજે સવારે વહેલા ઉઠ્યા હતા તો બહુ ઊંઘ આવે છે અત્યારે. અને થાકી પણ ગયા તડકાના અને દોડાદોડી કરીને એટલા માટે. જો તમને બતાવું પ્રોપર ગામડું. હે ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ભૂલાય જ છે. હે ગાઈસ વેલકમ બેક ટુ અવર ચેનલ. ગુડ મોર્નિંગ. વચ્ચે